નગર વિસ્તારમાં બ્રજેશ્વર કોમ્પ્લેક્સની દુકાનોમાં આગ લાગી હતી અને હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। બ્રજેશ્વર કોમ્પ્લેક્સની દુકાનો ગેરકાયદે હતી અને કેમિકલનું આગથી ટેસ્ટિંગ કરતા હોવાનો ખુલાસો થયો છે। ગેરકાયદે કેમિકલની દુકાનોની વચ્ચે સ્થાનિકો રહીશો રહી રહ્યા હતા। તેમનું કહેવું છે કે અમે રજૂઆત કરીને થાક્યા છતાં કોઈએ ન સાંભળ્યું। ફાયર સેફટી અને બીયુની પરમિશન નથી આ દુકાનો પાસે, તો કેવી રીતે આ દુકાનો ચાલતી હતી, કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી તેવા સવાલો છે। અમદાવાદના વિરાટનગરના બ્રિજના છેડે કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં સ્પાર્ક થયો અને અન્ય દુકાનોને પણ આગની ઝપેટમાં લીધી। થોડા કલાકોની ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ તો મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ 5 થી પણ વધારે 10 જેટલી દુકાનો છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। બધા બહાર જ હતા, ખુલ્લું જ હતું। 9 વાગ્યાનો ટાઈમ હતો। સવારે આગ લાગી એટલે બધા દોડી તરત બહાર નીકળી ગયા। અમારી 2 દુકાન, પહેલી 2 દુકાનો છે। અમને આમાં બધું તો હવે ખુલે ત્યારે ખબર પડે, અત્યારે કોઈ કશું ખબર ના પડે। ખુલ્લે પછી જ ખબર પડે કેટલું લાગ્યું એમ, કારણ કે ઓફિસ અમારે તો ઓફિસે હળગી ગઈ, એટલે હવે અંદર જઈએ પછી ખબર પડે કેટલું નુકસાન થયું છે। દુકાનોમાં તો 20-25 દુકાનો તો આ બાજુ છે જ, ઓલ બાજુ ભાગમાં અલગ છે। આગ લાગી 20-25 દુકાનની આસપાસ લાગી। નુકસાનીનો સામનો વેપારીઓએ વેઠવાનો વારો આવ્યો છે। અલગ અલગ બે માળનું આખું જે કોમ્પ્લેક્સ આવેલું હતું, જેમાં 10 થી પણ વધારે દુકાનો છે તે આ આગની ઝપેટમાં બળીને ખાખ થઈ ચૂકેલી નજરે પડી રહી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ તેનું કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન संदीप राठौड़ साथ दिव्या चौहान, संदेश न्यूज, अहमदाबाद। अभी हम 3 बातों का मुख्य ध्यान रखना है। पहला कि जो स्ट्रक्चर है ये कोलेप्स ना हो तो वो ध्यान रखा जा रहा है। दूसरा कि जो फायर लगी थी वो रीइग्नाइशन न करे, उसका ध्यान रखा जा रहा है। और तीसरा और मुख्य बात है कि जो बाकी जो आसपास की जो अपना स्टोरेज है, गोडाउन है, शॉप्स है, उनको एक बार चेक किया जा रहा है कि उसमें कहीं कोई पर्सन फंसे ना हो या फिर अपना सामान पूरा बचा सके।